જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. રેડી? બસ એટલું પાણી. ક્રિસમસ આવી ગઈ છે. જર્મનીની દિવાળી રજા છે. બહાર મસ્ત મજાનો તરીકો છે અને હમણાં ક્રિસમસ માર્કેટમાં આટા મારવા જવાનું છે અને 4-5 મહિના પહેલા પેકેટ લાવ્યા હતા. એનું મુહૂર્ત આજ આવ્યું છે. 2025 પૂરું થાય છે ને ત્યારે બનાવવાનું છે. ઈ તો એક્સપાયરી ડેટ વહી જાય એમ છે એટલે હવે બનાવી દઈ ફાઇનલી. નહીતર તો હજી પણ બનાવત નહીં. હજી મુહૂર્ત નો વાત અને આમ કરવાનું ઓલા પૈસાથી. એવું હોય? મને ખબર જ નથી. સારું કીધું તને શીખવાડું. કુક રાખે નહીં ચેતન એટલે ઈ મને શીખવાડે. તો પછી મને કઈ આવડતું નથી. ઠીક હવે આ બધું પેલા પાણી ગરમ થવા દેવાનું હોય. એવું ન હોય. પેલો ઘાણમાં તો બે હારો હાથ થાય. હવે ખબર નહીં ઈડલી આવે કે ઈડલા. ઈડલી બને મેંદુ વડા બને કે ખબર નથી. ખબર પાડી હોય તો છેલ્લે સુધી બ્લોગ જોયા રાખજો. છેલ્લે જે બી બનશે તમને તો બતાવશું છે. આ મારે બનાવવાનું હતું ત્યાં આવી લઈને બધું મસાલો નાખવા. એમાં કાંઈ મસાલો નાખવાનો હોય નહીં. હું વાંચતો તું મને કે ન ફાવે તો મને દે. સંભાર ઓનિયન ટોમાટો ડ્રુસ્ટિક્સ બ્રિંજલ પોટાટો કપ્સ બોઇલ્ડ વેજીટેબલ ઓફ યર એમાં નાખવાનું. આમાં નાખવાનું. હા તે હું કીધું તું કે તડકો મારવાનો. એ બધું એક જ. આ સાહેબને કાંઈ ખબર પડતી નથી. હા તો તું બને હું આ જોઉં. એ કુકરમાં હું બનાવું? સંભાર. તમે મને અડધું ટમેટું અને એક નાનો કાંદો કટ કરીને આપો ફટાફટ. નથી કરતું. કાંઈ નહીં તો એમ નંબર કરી દઉં છું. તારે જેવું કોણ થાય? અડધો હરીગવાની હિંગ આ છે 100 રૂપિયાની હિંગ છે. હરીગવાનું. હરીગવાનું મહત્વ જો તમે વિદેશમાં ખાલી કે મોંઘો કેટલો મળે. અને આ ગાજર આ 40 રૂપિયાનું એક ગાજર છે. 4 યુરો નહીં 40 રૂપિયાનું. હા તો એ તો મોટું લઈ તો આપણે તમે એક લાવ્યા એટલે મોંઘું પડ્યું, નહીતર એ નથી મોંઘું પણ પડતું. પછી ખાવાની નાખી દેવું એની કરતા બરોબર નથી. રાઈટ છે. તો પછી રોટલી આવી હે. કાપી દો. આ તો હું ખાલી વિડીયો ઉતારતો ના પડી. નાનો કાંદો જ નાખજો. હું હવે શું કરું? બેઠી જ છું ને. કાંઈ નહીં. પેલા સંભાર ગરમ કરી દઉં. સંભારનું કરીને પછી આ મેંદુ વડાની કંઈક ટ્રાય કરીએ બને કે નહીં. મેંદુ વડા સકવાડા કરવાના તારે ઈ હું કરી દઉં. એ હાથ પાણી વાળો રાખીને એમ કીધું કે આવી રીતે આમ કરીને પછી આમ નાખી દેવાનું. પણ એવી રીતના રે એવું મને આવડે. મને પૂછ ની. આવડે બધું. એને પેલા છાલ ઉસરવાની હોય. ઈ છે ને જો આનથી હોય નથી બનાવવું. એમાં નથી બગાડવું. એમાં ધોવું પડે. ધીમે ધીમે સાલ વધારે ન થાય. 40 રૂપિયા બોર થાય આવો વિડીયો બનાવશું ને તો બધા જોવા વાળા. કોમેન્ટ કરજો ને મજા આવે છે. ઘણા ટાઈમ પછી ફાઇનલી રજા આવી છે. ઈ પાછી બંનેને સાથે રજા આવી છે. ઈ પાછી 2 તો એટલે ધોબાકા જ મારવાના છે બહાર. આંટા જ મારવા રખડબાટી. આજે થોડું હોય ખુલ્લું છે 2-3 કલાક બધું તે આંટો મારવા જાય. હવે હું ઓલામાં ઇડલી નાખી દઉં. પેલા ગરમ ઇડલી નાખી દઉં. માં તેલ ચોપડી દીધું છે ને બધે. અડધે હાવ થોડી જ ભરજો. હા કારણ કે ઉપ છે ને કપડામાં હોય પણ આપણી પાસે એવું નથી ને. હું કપડામાં ઇડલી એમ ત્યાં ઇન્ડિયામાં બધે ઓલા કાપડમાં જ મૂકે. પેલા કાપડ મૂકે ને એમાં ઇડલી નાખે. હા દોડિયા જોઈએ બધા. મેં તો જોયું તો જોયું નથી પણ એમ બનાવે ને.
પેલા થોડીક ટ્રાય કરવી છે. થોડીક નહીં, રેડી જ ફૂલે. તું જો તો ખરી બનાવવાળું કોણ છે, વાતો બસ કરી. ઓછું ઓછું એક કાંડ બીજું થઈ ને. મને એમ કે આ અડધું થાય તો સારું, આ તો 2 વાર થાય. પેલા ગેસ બંધ છે, હું તું તે ફૂલ હતો ખાવ રમાડે હાવ આમ. MTR ના પેકેટ લાવ્યા છે, એ જોઈ કેવું બને છે. તો આ અમારી ગરમા ગરમ ઈડલી તૈયાર થઈ રહી છે. જો આનો આ સંભાર પડ્યો રહે ને હમ તો હાંજે આની હારે મૈસૂર ઢોસા આવી જાય. હા આમ નું હોય. કાંઈ નહીં, તો એમ બહાર ગઈ ને બહાર જમવાનું પણ બેન નહીં હોય બધું. એમ તો ચાલુ જ છે, બધી હોટલો થોડી બંધ હોય. જોઈએ આમાં એક વસ્તુ ભૂલાઈ ગયું, તમને ખબર પડી જ ગઈ છે, એટલે ઉપરથી મેં આ મરીનો પાવડર ને તેલ નાખી દીધા છે. ગરમા ગરમ સાંભારનો વઘાર થઈ રહ્યો છે. સાંભારનું બધું પેકેટ રેડી જ છે, ખાલી વેજીટેબલ છે ને એને ગરમ કરી વઘાર. વઘાર કરીને એમાં છે ને પાણી નાખી દેવાનું છે. પહેલી વાર જર્મનીમાં ઈડલી બનાવી હતી. કટ કરી આપો ને. કટ હાલે થઈ ગયો. દેખ એ મસાલો જ બહાર આવ્યો. સરખું નહોતું કર્યું. પાણી નાખીને પછી ભેળવજો હો. એને પેલા શેકાવા નહીં દેવું પડે. હું એમ કહું કે આમાં હું તું મને કે હાલ હું પાણી કેટલા લીટર હોય છે એમ. લીટર નો નાખવાનું હોય. ભજીયાનો એક ઘણ નીકળી ગયો છે. ભજીયા હું ઈડલી મસ્ત બની ગઈ છે, ગરમા ગરમ. પહેલી વાર બનાવી પણ વળી રેડી બની ગઈ છે, તૈયાર છે. તો પણ બસ બીજી એટલી છે, એક ખાલી રહી છે. અને મેંદુ વડાની ટ્રાય કરી લઈએ છીએ. સાંભાર કુકર ભરીને બનાવ્યું છે, અઠવાડિયું હાલશે. આમાં હાંજે મૈસૂર. મારથી રહેવાનું નહીં, અસલી સેમ ઇડલી ટેસ્ટ મેં એટલી તો ખાઈ લીધી. સરસ. એટલી ઠંડી છે, તો બારે આખી ભીની થઈ ગઈ છે. ડબલ છે, ડબલ ખાસ છે જાડા. બધા ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. સરસ. લાલ થવા દેજો. અરે આ તો હેઠે બેસી ગયો તો. તેલ પેલું પણ ટ્રાયલ છે. તેલ બંધ હતું ને એ બની જાય, વાંધો નહીં આવે. બધું મસ્ત થઈ જાય. ઈડલી ઠરી જાય. વાંધો નહીં, ઈ ઠરેલી હવે છે. સાથે હું થોડાક વાસણ ધોઈ નાખું એટલે વાંધો ન આવે. જો અહીંયા બધું હજી રણ વેખણ પડ્યું છે, કેમ કે નાની આજ રસોઈ બનાવે છે, એટલે વાસણ મારે ધોવાનું. એટલે આમાં એવું છે ભાઈ, એક રસોઈ બનાવે, એક વાસણ ધોવે. વાસણ ધોવે તો મારે રસોઈ બનાવવાની. એટલે તમે પણ આવી રીતે ના કામ કરો એટલે મજા આવશે. ટ્રાય કરો. ઇન્ડિયામાં કોણ કોણ હારે કામ કરે છે કોમેન્ટ કરજો ને. આ કોઈ વિદેશની નહીં. જેમ કોઈ નહીં. મેં વાસણ ધોયેલા હોય એકવાર ઘરે મમ્મી હારે, નાનો હતો જ્યારે. આમ નાના હોય ત્યારે જ બધા બધા. કરે. આપણે દર્પણે નથી. મોટા થઈને જે કરે ને કે લાવો હાલો હું આ હા. કરાવી દઉં, એ કહેવાય. અહીંયા વિદેશે બધું શીખવાડી દીધું ને, હવે શરમ ન આવે ના. હવે ના જઈને કરવાનું એટલે હા. બધા જોવે. કાંઈ વાંધો નહીં, દેખાડજો ને કે જો વિદેશમાં આ વાસણ ધોયા. મસ્ત ઈડલી સાંભાર બની ગયો છે, ગરમા ગરમ. સ્મેલ આવી. સરસ. જો આ ઈડલી બનાવી છે અને વડા બનાવ્યા છે. પછી મેંદા ભજીયા વડા છે ને બનાવે. રાઉન્ડમાં નતા બનતા, કારણ કે છે ને પાણી લગાવવાનું દર વખતે અને ઓલું કરવાનું તો હાથે સોટી જાતું હતું. ઓલું તો એકવાર હાથ પાણી વાળો કરે છુક છુક છુક, 2 ઘાણમાં ભજીયા સૂપ સૂપ રેડી. સૂપ ભજીયા વડા રેડી. તો હવે રાહ નથી જોવાતી, તો ફટાફટ જમી લઈએ.
આવી જાઓ બધા ઈડલી નાસ્તો કરવા. તમારો મગ કયો છે આમાંથી? છે તારું મીઠું વધારે છે તારામાં. શાક બે ટેસ્ટ કરી લેજે. ખવડાવું? થેન્ક યુ. વાસણ ધોઈ નાખ્યા. મેં છે ને આજ હું વાસણ ધોઈ નાખું એમ કરીને છે ને એક વાસણ ધોયું નહીં ને અત્યારે તો કેટલા વાસણ ધોયા. આ ખાલી ઈડલી સાંભારના એટલા વાસણ છે. આ રસોઈ તો મોંઘી ન પડે ભાઈ નાસ્તો. ગાંઠિયા ને સા ને હા એ તો એમાં હાલે ક્યારેક જો કે 3 વર્ષમાં પહેલી વાર બનાવ્યું. ભાગા દોડા એમ. પણ લે એટલી બસ ટ્રેન ને બદલવાની એટલે એમ જ છો ને હજી. હા અત્યારે તો ભાગા દોડા બધી જશે કારણ કે 3 બસ ને પછી ટ્રેન મળે છે જો. 3 બસ બદલું ને પછી ટ્રેન એટલે એક ખાલી જે 25 મિનિટનું હતું ને એ કલાકનું થઈ ગયું છે અત્યારે. હવે ઘરે કોલ કરી લઈએ પછી જઈએ આપણે મેળામાં. મસ્ત મજાની -8 ડિગ્રી છે અને નીકળી જાય છે તૈયાર થઈને. મર્દ તો કભી ઠંડ નહીં લગતા, મર્દ સિર્ફ ધરુસતા ही है. હમણાં છે ને વિડીયો બંધ કરીને બધું પેક કરી લેવાનું છે, ટપ બધું કરી લેવાનું છે. કેમ કે તમે પાણી રેડો તો પાણી બરફ થઈ જાય છે. સમજે રમકડું મૂકો અહીંયા જો કે રમકડા મૂકા છે જોતા હોય મફતમાં આવી જાય લઈ લેવાના. બાકી બસ આવી ગઈ છે પીળી હવે ચડી જવાનું છે બસમાં. હાલો મળીએ કલાક પછી. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જોરદાર ઠંડી છે. અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે એટલે હું મારું મોઢું હતું છે મારું કઈ નાનું નથી લે. હવે પછી અમે આવીને કહી કે કેવી ખરીદી કાંઈ કેરી છે કે નહીં. એક વાર તો 2 યુરોની ખરીદી કરીને લઈ આવ્યા હતા. એવું પણ છે ને જરૂર કાંઈ નથી. હા આટો મારવા જાય છે જો કદાચ છે ને એમને મેં વહી આવી ને કદાચ છે ને કંઈક લઈને 10,000 ની ખરીદી થઈ જાય. હવે જાય છે જોઈએ હું લાવી છે તમને બતાવશું. વિડીયો જોતા રહેજો. અને બીજું હું કહેવાનું છું કલાકમાં બધી વસ્તુ બંધ થઈ જાય 2 દિવસ માટે. કલાક જ છે 1 તો થઈ ગયો છે ને 2 વાગે બધું બંધ થાય છે એટલે બહુ દૂર નથી જતા. અમે નજીકના એરિયામાં જઈએ છીએ. ઠંડી છે પેલા તો છે ને મને આમાં મેં આમ કર્યું નવું જેકેટ પહેર્યું આજ પહેલી વાર ગાડી થઈ તે ગયા છે ને મેં આમ કર્યું તે ખિસ્સાની પછી હેલ્થ ખાથી ગયો નાની એવી છે ને અહીંયા જાય બાકી ખિસ્સા તો જવે છે આપણી પાસે ગ્લોવ્સ ન હોય ને તો ઠંડીમાં બહુ કામ આવે. પબ્લિક તો છે થોડુંક ને હોય એટલું બધું નથી પણ આ છે ને એવું કહે છે કે બધા જર્મન લોકો છે ને ઘરે ખાવાનું બનાવે એનું કંઈક મહત્વ છે. અહીંથી જઈએ આપણે કેમ કે મોલમાં જવાનું છે પબ્લિક બહુ ઓછું છે અને આ અમારું ખરીદી કરવા અહીંયા જવાનું છે મોલમાં. આ છે ને બસો ઉપર બસો આવે છે પણ જો ખાલી છે આજે. આ બધું શણગારેલું છે. ઇન્ટરનેશનલ હોટલ છે. ખાલી છે. બેકરીમાં કોઈ નથી જો ને. અરે ઉતાવળે હો પણ બેન થઈ જવાનું છે જલ્દી લૂંટી લો બધું. હા તું લૂંટી લે બધું. આપણે શું ગોતવાનું છે શોપ ઓલી બાજુ છે. હા જો અહીંયા બધું શણગારેલું છે ક્રિસમસનું. બધા બેઠા હોય મસ્ત મજાનું શણગાર્યું છે. અહીંયા ખરીદી કરવાની છે. બધા ખરીદી કરે છે તો આ કલાકમાં બંધ થઈ જતું હોય છે. આઈસ્ક્રીમની દુકાન આવી ગઈ. હાલો તો હવે આપણે મળીએ કઈ વસ્તુની ખરીદી કરીએ છીએ તમને ઘરે જઈને બતાવશું. ખરીદી કરીને આવી ગયા ઘરે. મેં લીધું છે એક ટી શર્ટ, મેં લીધું છે એક પેન. S&M કંપનીમાં સેલ હતો 50% એટલે અમે 2 વસ્તુ લઈને આવી ગયા. ના આપણે ઇન્ડિયામાં કોથળા પેન્ટ પહેરતા નહોતા. નેરો આપો નેરો અને અહીંયા બધા કોથળાની ફેશન બધી. બધા ખુલતા પેન્ટ જ આવે પણ સરસ કાપડ છે. હવે 2 વાગે બધું તો બંધ થઈ ગયું છે ને હવે સાંજે આંટો મારવા જાવું ક્રિસમસ માર્કેટમાં.
તો બસ હવે વિડીયોને અહીંયા પૂરો કરશું. જમવાનું બપોરનું બનાવવાનું છે, દાળ ભાત, સલાડ, મમરી, પાપડ. કે બોલ્યું નહીં એટલે આપણે કાંઈ ના સેવડો ખાઈને હોઈ જવાનું છે. હજી તો ઇડલી સંભારના વાસણ ઉકાણાય નથી. હાલો હજી ભૂખ નથી લાગી એમ જ કહું, દાંત કઢાવું. તો બધા ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી સાંજે જોઈએ વ્લોગનો તો કદાચ ટાઈમ નહીં રહે, ઠંડી એટલી બધી છે ફૂલ, એટલે જ તે બહારનું થોડુંક જ અમે બતાવ્યું છે. -8 ડિગ્રી છે અને સાંજે તો હજી વધી જાય, -10 ડિગ્રી થઈ જાય. હાથ બહાર ન નીકાળાય. એટલે ખાલી શું કહેવાય કે શોર્ટ વિડીયો ટ્રાય કરશું, બનાવશું ને એ બધા ઇન્સ્ટાગ્રામમાં જો કે મૂકીએ છીએ, બધા ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો ક્રિસમસના વિડીયો. બાકી તો ડેઈલી જોતા હશે ને ખબર જ છે, ડેઈલી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવે છે. ચેનલનું નામ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. બાકી યુટ્યુબમાં બધા ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.